નથી તેમાં ટ્રેક્ટરનો કઈ હિસાબ લખ્યો, વાવણું કીધું, વખીડું આયકું નથી, કઈ આમાં મજૂરનો હિસાબ લખ્યો નથી, ખાતરનો હિસાબ લખ્યો, તો પછી આ નથી બૈરનો હિસાબ લખ્યો. આમાં એ બાવો થાય, લખાવો તો લખે ને, આજે લખાવાય. બાપા બે બાપ દીકરો બાધો નહીં. શુભ ખાતા એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો એટલે બધો હિસાબ ઈ જ રાખવાનું છે. ઈ વળી કઈ એપ્લિકેશન હે? અહીંયા નકર લાકડી ઉડીયા બાબા કઈ હિસાબ લખાવતા જ નથી અહીંયા. અરે આ શુભ ખાતા આવતા તમારા કાગળિયાનો હિસાબ બધો ફાડી જ નાખવાનો છે. અટાણે તો તમારે એપ્લિકેશનમાં જ બધું રહી જાય. અને બાપા ટ્રેક્ટર વાળાને તેમાં ફૂલ મજા. ક્યાં ટ્રેક્ટર હાઈકું, કેટલું ટ્રેક્ટર હાઈકું, કયા ખેડૂતને ત્યાં હાઈકું, એ બધો હિસાબ રહે ને. પાછું તેમાં ટાઈમર આપે છે. લખવા બખવાની કલાક એમાં ચડતી જાય ઓટોમેટિક. આમાં બાપા ઉરિયા ખાતર કેટલું આવ્યું તું? કયો તો લખી નાખું ને કા હિસાબ રહે. અરે બાપા હવે તો તમે આ ચોપડા મૂકો, કેમ કે શુભ ખાતા એપ્લિકેશનમાં બિયારણ, ખાતર, દવા બધેનો ખર્ચાનો હિસાબ એમાં રહી જાય. કર ભેલું કર. બીજો બધો હિસાબ તો હાલો થઈ જાય, પણ ભાગ્યાનો હિસાબ ક્યાં નાખવા જાઉં? અરે બાપા શુભ ખાતા એપ્લિકેશનમાં ભાગ્યાની ભાગીદારી, પાક પ્રમાણે આવક અને જાવક અને ભાગ્યાનો ઉપાડ બધો હિસાબ ઓટોમેટિક જ રહી જાય. અને જો બાપા તમે ભાગ્યું ના દીધું હોય ને મજૂર હોય ને તોય ચોપડાની જરૂર નથી. મજૂરનું હાજરી પત્રક આવી દિવસ પ્રમાણે ગણતરી થઈ જાય, આટલા જ પૈસા તમારે દેવાના. આ બધા હિસાબ તો રહી જાય હે. ઘરના હિસાબમાં બાજણા થાય એનું શું કરવું? ઘેરે કજિયા કરવાની જરૂર નથી. ઘરના બધા હિસાબે આ શુભ ખાતા એપ્લિકેશનમાં રહી જાય ને. મહિનાની એન્ડમાં તમારે પીડીએફ જોતી હશે ને તો તમને પીડીએફ જડી જવાની છે. અરે ભાઈ આ ચાર જ આવડું હોય, આથી તા સીએ રાખો. અરે બાપા આવડો ચાર્જ નથી. શુભ ખાતાનો ચાર્જ છે 1 રૂપિયા પ્રતિ દિવસ. હા ઓછામાં ઓછો ચાર્જ છે. તો વાંધોય નથી. આ કીએ ની બધું કરી લે ડાઉનલોડ. હવે હિસાબમાં જરાય ફેર પડવો ના જોઈએ, નકર જરાય મજા આવી નહીં. તો ખેડૂત મિત્રો તમે આ ચોપડાને મૂકીને આજે જ શુભ ખાતા એપ્લિકેશન ડાઉનલોડ કરો. જો તમારી પાસે એન્ડ્રોઈડ ફોન હોય તો પ્લે સ્ટોરમાં જઈને શુભ ખાતા એપ્લિકેશન લખો, ત્યાંથી ડાઉનલોડ થઈ જાય. જો તમે આઈફોન યુઝર હો તો વેબસાઇટ ઉપરથી તમે આરામથી લોગિન કરી શકો હો. તો અત્યારે જ ડાઉનલોડ કરો શુભ ખાતા એપ્લિકેશન.